મહિનાના બાળકના મોતમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે બાળકની માતા સામે હત્યાની ફરિયાદ નોંધી છે। પોલીસે માતા કરિશ્મા બઘેલની ધરપકડ કરી છે। ગર્ભાવસ્થા દરમિયાન માતાને બાળક પ્રત્યે અણગમો હતો। રડતું બાળક શાંત ન થતા તેને ટાંકામાં નાખી દીધું। અગાઉ પણ બાળકને પલંગ પરથી નીચે નાખ્યું હતું। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એક માતાએ પોતાના બાળકને ટાંકીમાં નાખી દીધું। મેઘાણીનગર વિસ્તારની આ ઘટના, પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી? પૂછી વાત કરવામાં આવે તો જે બનાવ છે તે મેઘાણીનગરના જયંબે નગરનો છે કે જ્યાં એક 3 માસનું બાળકની તેના જ ઘરના ટાંકામાંથી મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે તપાસ કરતા ઘરમાં 3 સભ્યો હાજર હતા। તેમાં બાળકની માતા, પિતા અને તેના દાદી। સૌપ્રથમ શંકા બાળકની માતા ઉપર ઉઠી હતી, કારણ કે બાળક રડતું હતું ત્યારે તેના માતાની પાસે જ હતું અને અચાનક જ તે બાળક ગુમ થયાની જાણ તેના પરિવારને કરવામાં આવી અને ત્યારબાદ બાળકની ડેડ બોડી આશરે 5 કલાક બાદ તેના ઘરના જે પાણીનો ટાંકો છે તેમાંથી મળી હતી। જે અંગે પોલીસે તેની માતાની જે આખી જે કામ છે વર્તણૂક હતી તેના પરથી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન જ માતાને બાળક સાથે અણગમો થયો હતો। સાથે બાળક અવારનવાર રડતું હોવાથી પણ બાળક જે માતા છે કરિશ્મા તે તેની સાથે ચીડિયો વ્યવહાર કરતી અને તેને મારતી પણ હતી। એક વખત તેને સીડી પર મૂકી દીધો હતો, બીજી વખત તેને નીચે નાખી દીધું હતું અને આ બધી ઘટનાઓને જોતા તેના માતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને અન્ય જે ઘરના પરિવારના જે સભ્યો હતા તેમના નિવેદન નોંધી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।